સ્વતંત્રતા પર્વ પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ। સાવલીમાં નગરપાલિકા, વિવિધ શાળા અને વહીવટીતંત્ર, સાવલી પોલીસ નગરજનો દ્વારા દેશભક્તિસભર માહોલ તિરંગા યાત્રાનું આયોજન કરાયું। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે અને સમગ્ર દેશવાસીઓને આ તિરંગા યાત્રા કાર્યક્રમમાં જોડાવા અપીલ કરાઈ છે, જે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલીમાં 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર હોય તે પૂર્વે વહીવટીતંત્ર, નગરપાલિકા, નગર તાલુકા ભાજપ પરિવાર, સાવલી પોલીસ અને નગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, નગરજનો સહિત તિરંગા યાત્રાનું દેશભક્તિના માહોલમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। સાવલી તાલુકા શાળાએથી ધારાસભ્ય કેતન ઇનામદારે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી, જે નગરના મુખ્ય માર્ગ પર ફરી પરત સાવલી તાલુકા શાળાએ પૂર્ણાહુતિ કરાઈ હતી। આ પ્રસંગે સાવલી મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ નગર સેવકો, કર્મચારી, પોલીસ કર્મીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓએ સાવલીમાં તિરંગા સાથે દેશભક્તિની ભાવના વ્યક્ત કરી। આ તિરંગા યાત્રામાં વહીવટીતંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, સહકર્મીઓ સહિત તાલુકા ભાજપાના હોદ્દેદારો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સાવલી નગર અને સાવલી તાલુકાની અંદર સાવલી તાલુકા, સાવલી નગરના નગરજનો અને તમામ મારા બાળકો આજે તિરંગા યાત્રાની અંદર જોડાયા હતા। આજે દેશ આઝાદ થઈ જ્યારે અમૃત મહોત્સવ ચાલતો હોય અને 89મું વર્ષ જ્યારે આપણો આઝાદીનું હોય ત્યારે દેશના તમામ નાગરિકો વતી હું તમામને આઝાદીની શુભેચ્છાઓ આપું છું। અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબના પ્રયત્નોથી અને અત્યાર સુધીની તમામ સરકારોમાં શ્રેષ્ઠ સરકાર એવી આપણી અત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં જે દેશ મહાસત્તા તરફ જઈ રહ્યો છે, તો હું સૌને એક અપીલ પણ કરું છું કે એક નાગરિક તરીકે આપણી જે પણ ફરજ આવતી હોય આપણા દેશ માટે એ આપણે નિભાવવી જોઈએ। નાગરિકત્વ એ ખૂબ મહત્વની વસ્તુ છે અને આપણા દેશના નાગરિક તરીકે આપણને ગૌરવ થાય છે કે આપણે ભારત દેશના નાગરિક છે। ત્યારે આજની આ યાત્રાની અંદર જે પણ લોકો જોડાયા છે એને હૃદયથી હું ખૂબ શુભેચ્છાઓ આપું છું અને એનો આભાર માનું છું।